મેહુર દાદાને આપણે ખૂબ ખૂબ પ્રેમથી વંદન કરીએ. સરસ મજાની વાત એ કહેવાય કે જેનો સમાજ હાવ નાનો એવો છે, પણ જન્મથી તમે ને અમે બે એક છીએ, કર્મથી તમે જુદા. આજે મેહુર દાદાનો ઇતિહાસ મેં વાંચ્યો, મારી છાતી ગદગદ ખુલી કે જેને બેન દીકરીની લાજ રાખવા માટે પોતાના બલિદાન આપી દીધા, એના કુળના વંશ તમે છો. એ ક્ષત્રિય આનંદ થાય છે કે તમે અને અમે બે જન્મથી એક છે, કર્મથી જુદા પડી. આ મેહુર દાદાએ પોતાના બલિદાન એટલા માટે આપ્યો કે બેનો દીકરીની લાજ બચાવવા માટે આપ્યું છે. પણ તે વખતના કંઈક જે સમાજના બંધારણોના કંઈક જુદા હોય છે કે એક હજયો, જેને કહેવાય આનંદનો હજયો હાથમાં પકડવાથી આખી જ્ઞાતિનો પડછાયો જુદો. કંઈક બંધારણ જે ચેતતું હોય છે કે જેને પોતાના કુળના, જેની બેનો દીકરીઓને લાજ બચાવવા માટે એક હજયો હાથમાં પકડવાથી આખી આપણો સમાજ આપણો સમાજના જે રીતના આપણે જીવે વધારે નહીં કહેતા. નાનો એવો સમાજ હોય તો પણ ઘણું ઘણું કરી શકો. મારા ક્ષત્રિય સમાજ હતો, મારા સમાજને